રશિયા, અમેરિકા અને યુક્રેનમાં બરફવર્ષાએ કાળો કહેર વર્તાવ્યો છે। ઘરો અને રસ્તાઓ પર પથરાયેલી સફેદ ચાદર મુશ્કેલી બની રહી છે। બરફવર્ષા જોવામાં ભલે ખૂબ આકર્ષક લાગે, પરંતુ જ્યાં પડે છે ત્યાં કહેર લાવી દે છે। દુનિયાના અનેક દેશો આજકાલ બરફની સફેદ ચાદરમાં આવેલી મુશ્કેલીને ભોગવી રહ્યા છે। રશિયાના દૂરના પૂર્વ ભાગમાં ભારે બરફવર્ષાથી લઈને અમેરિકાના હાઈવે પર થયેલા ભયાનક રોડ અકસ્માત અને યુક્રેનમાં ઘરો પર બરફની ચાદર છવાઈ ગઈ, જેના કારણે ઠંડી તબાહી મચાવી રહી છે। રશિયાના દૂરના પૂર્વ ભાગમાં રેકોર્ડ તોડ બરફવર્ષાએ શહેરોને બાનમાં લઈ લીધા છે। સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ બરફવર્ષા છેલ્લા અનેક વર્ષોની તુલનામાં સૌથી વધુ છે। રશિયાથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના રસ્તાઓ પર પણ ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે। મિશિગનમાં ખતરનાક બર્ફીલા હવામાનના કારણે હડસનવિલે પાસે ઇન્ટરસ્ટેટ 196 પર 100થી વધુ વાહનોની ભયાનક અથડામણ થઈ ગઈ। બરફવર્ષાના કારણે ધુમ્મસ ખૂબ જ વધી ગયો હતો અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે કાર તેમજ ટ્રકો એકબીજા સાથે અથડાઈ ગઈ। આ અકસ્માતમાં ડઝનેક વાહનો ખરાબ રીતે નુકસાન પામ્યા છે અને તેમાં અનેક લોકો ઘાયલ પણ થઈ ગયા છે। બર્ફીલા તોફાનના કારણે રાજમાર્ગ કલાકો સુધી બંધ રહ્યો। ઇમરજન્સી ટીમો કાટમાળને હટાવવામાં જોડાયેલી રહી। આ અકસ્માત એવા સમયે થયો જ્યારે અમેરિકાના મોટા ભાગમાં ભયાનક ઠંડીનો પ્રકોપ ચાલુ છે। યુક્રેનમાં ઠંડીએ પહેલેથી જ મુશ્કેલ બનેલી સ્થિતિને વધુ વિકટ અને ખરાબ બનાવી દીધી છે। ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડીએ આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યાં સુધી કે શહેરમાં ઘરોની છત પર પણ બરફ જામી ગયો છે। ખાસ કરીને કીવ વિસ્તારની આસપાસ હાલત ભયાનક છે। તાપમાન ઘટીને -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોએ ઘાતક ઠંડી સહન કરવી પડી રહી છે। જ્યારે ટીમો સવારથી મધરાત સુધી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે। બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને થીજી ગયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજિંદા સંઘર્ષોને વધુ જટિલ બનાવી રહ્યું છે અને યુક્રેનમાં ઠંડા હવામાનનો આ સૌથી આકરો સમયગાળો છે। અધિકારીઓએ ચેતવણી આપી દીધી છે કે ઠંડીનો પ્રકોપ હજુ લાંબા સમય સુધી રહી શકે છે। રશિયા, યુક્રેન અને અમેરિકા સુધી ઠંડી અને બરફવર્ષા લોકો માટે કહેર બનીને ત્રાટકી રહી છે। કેટલીક જગ્યાએ આ દ્રશ્યો ખૂબ સુંદર લાગે છે, તો કેટલીક જગ્યાએ ખૂબ ડરામણા પણ જોવા મળી રહ્યા છે। આ બંને સ્થિતિઓ પ્રકૃતિના અલગ અલગ રૂપને દર્શાવે છે। રશિયા, અમેરિકા અને યુક્રેનમાં બરફવર્ષાએ કાળો કહેર વર્તાવ્યો છે। ઘરો અને રસ્તાઓ પર પથરાયેલી સફેદ ચાદર મુશ્કેલી બની રહી છે। બરફવર્ષા જોવામાં ભલે ખૂબ આકર્ષક લાગે, પરંતુ જ્યાં પડે છે ત્યાં કહેર લાવી દે છે। દુનિયાના અનેક દેશો આજકાલ બરફની સફેદ ચાદરમાં આવેલી મુશ્કેલીને ભોગવી રહ્યા છે। રશિયાના દૂરના પૂર્વ ભાગમાં ભારે બરફવર્ષાથી લઈને અમેરિકાના હાઈવે પર થયેલા ભયાનક રોડ અકસ્માત અને યુક્રેનમાં ઘરો પર બરફની ચાદર છવાઈ ગઈ, જેના કારણે ઠંડી તબાહી મચાવી રહી છે। રશિયાના દૂરના પૂર્વ ભાગમાં રેકોર્ડ તોડ બરફવર્ષાએ શહેરોને બાનમાં લઈ લીધા છે। સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ બરફવર્ષા છેલ્લા અનેક વર્ષોની તુલનામાં સૌથી વધુ છે। રશિયાથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના રસ્તાઓ પર પણ ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે। મિશિગનમાં ખતરનાક બર્ફીલા હવામાનના કારણે હડસનવિલે પાસે ઇન્ટરસ્ટેટ 196 પર 100થી વધુ વાહનોની ભયાનક અથડામણ થઈ ગઈ। બરફવર્ષાના કારણે ધુમ્મસ ખૂબ જ વધી ગયો હતો અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે કાર તેમજ ટ્રકો એકબીજા સાથે અથડાઈ ગઈ। આ અકસ્માતમાં ડઝનેક વાહનો ખરાબ રીતે નુકસાન પામ્યા છે અને તેમાં અનેક લોકો ઘાયલ પણ થઈ ગયા છે। બર્ફીલા તોફાનના કારણે રાજમાર્ગ કલાકો સુધી બંધ રહ્યો। ઇમરજન્સી ટીમો કાટમાળને હટાવવામાં જોડાયેલી રહી। આ અકસ્માત એવા સમયે થયો જ્યારે અમેરિકાના મોટા ભાગમાં ભયાનક ઠંડીનો પ્રકોપ ચાલુ છે। યુક્રેનમાં ઠંડીએ પહેલેથી જ મુશ્કેલ બનેલી સ્થિતિને વધુ વિકટ અને ખરાબ બનાવી દીધી છે। ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડીએ આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યાં સુધી કે શહેરમાં ઘરોની છત પર પણ બરફ જામી ગયો છે। ખાસ કરીને કીવ વિસ્તારની આસપાસ હાલત ભયાનક છે। તાપમાન ઘટીને -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોએ ઘાતક ઠંડી સહન કરવી પડી રહી છે। જ્યારે ટીમો સવારથી મધરાત સુધી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે। બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને થીજી ગયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજિંદા સંઘર્ષોને વધુ જટિલ બનાવી રહ્યું છે અને યુક્રેનમાં ઠંડા હવામાનનો આ સૌથી આકરો સમયગાળો છે। અધિકારીઓએ ચેતવણી આપી દીધી છે
કે ઠંડીનો પ્રકોપ હજુ લાંબા સમય સુધી રહી શકે છે. રશિયા, યુક્રેન અને અમેરિકા સુધી ઠંડી અને બરફવર્ષા લોકો માટે કહેર બનીને ત્રાટકી રહી છે. કેટલીક જગ્યાએ આ દ્રશ્યો ખૂબ સુંદર લાગે છે તો કેટલીક જગ્યાએ ખૂબ ડરામણા પણ જોવા મળી રહ્યા છે. આ બંને સ્થિતિઓ પ્રકૃતિના અલગ અલગ રૂપને દર્શાવે છે.